होइए पहला तो તમે સ્પેચ્યુલાની અંદર વેક્સને લેશો, જેટલું એક્સ્ટ્રા છે એ નીચે પડી જશે. વેક્સિંગ જુઓ તમે, ઓકે. નીચેથી સ્પેચ્યુલા પ્રોપર ક્લીન કરો. ક્લીન કર્યા પછી આપણે સ્મૂથ એપ્લિકેશન, ફટાફટ એપ્લિકેશન કરવાની છે, ઓકે. વેક્સિંગની થોડીક પણ વાર ના લાગવી જોઈએ, નહીં તો શું થશે, ડોટ્સ પડશે, બંધ થશે. સ્પેચ્યુલા આપણે હોલ્ડ નથી કરવાની, ફટાફટ એપ્લિકેશન આવી રીતે કરી દઈશું, ઓકે. એપ્લિકેશન કર્યા પછી સ્પેચ્યુલા પ્રોપર ક્લીન થવા દેવાની બંને સાઈડથી. ઘણા લોકો વેક્સિંગ કરે છે ને ત્યારે સ્પેચ્યુલાને સીધી મશીન પર જ મૂકી દેશે એપ્લિકેશન કરીને, પછી વેક્સ રિમૂવ કરે છે. મશીન પર ક્યારે નથી મૂકવાની સ્પેચ્યુલા સ્ટીલની છે. જો તમે મશીન પર મૂકશો તો હીટ પકડશે, પછી ક્લાયન્ટને તમે એપ્લિકેશન કરશો ત્યારે સીધું ક્લાયન્ટ બંધ થઈ જશે. ઓલવેઝ એપ્લિકેશન કર્યા પછી તમારે સ્પેચ્યુલાને બાઉલની અંદર મૂકવાની છે. પછી વેક્સિંગમાં જે સાઈડ તમે એપ્લિકેશન કરી છે એ સાઈડ પ્રેસ કરશો અને તમે વેક્સને રિમૂવ કરશો, ઓકે. જ્યાં તમે લગાવ્યું છે વેક્સ એ જ ડિરેક્શનમાં એપ્લિકેશન કરી છે ત્યાં એ જ ડિરેક્શનમાં પ્રેસ કરશો અને રિમૂવ કરશો. ઘણા લોકો શું કરે છે, પ્રેસ બહુ જ જોશથી પ્રેસ કરશે, ફટાફટ છેક દૂર સુધી બેલ્ટને જવા દે છે. એના કારણે શું થાય છે કે તમારા જે હેરના ફોલિકલ છે એક્ટિવ થઈ જાય છે અને હેન્ડ્સ પર તમને જે ડોટ ડોટ દેખાવા લાગે છે, કારણ કે તમે સ્મૂથ હાથે નહીં, એકદમ પ્રેસ જોશથી કરો છો, એકદમ ફટાફટ રિમૂવ કરો છો. એના કારણે ફોલિકલ એક્ટિવ થઈ જાય છે અને